પ્રશ્ન 1. ફોદો શબ્દનો અર્થ આપો. એ. ફુવારો. બી. જુઓ. સી. લોચો. ડી. એક પ્રકારનું જીવડું. સાચો જવાબ છે સી. લોચો. પ્રશ્ન 2. શિયાવિયા શબ્દનો અર્થ આપો. એ. બાવરું. બી. ગભરાયેલું. સી. નફ્ફટ. ડી. એ અને બી બંને. સાચો જવાબ છે ડી. એ અને બી બંને. પ્રશ્ન 3. ઢોલ જેવું વાદ્ય શબ્દનો અર્થ આપો. એ. નગારું. બી. પડઘમ. સી. ઢોલકું. ડી. પડજણ. સાચો જવાબ છે બી. પડઘમ. પ્રશ્ન 4. બોગદું શબ્દનો અર્થ આપો. એ. છુપો રસ્તો. બી. નાળું. સી. કોતર. ડી. ખોભણ. સાચો જવાબ છે એ. છુપો રસ્તો. પ્રશ્ન 5. વળકી શબ્દનો અર્થ આપો. એ. વાછરડી. બી. વાટકી. સી. ધજા. ડી. બકરી. સાચો જવાબ છે એ. વાછરડી. પ્રશ્ન 6. ફોસી શબ્દનો અર્થ આપો. એ. ફોરમ. બી. મધુર. સી. બીકણ. ડી. સજા. સાચો જવાબ છે સી. બીકણ. પ્રશ્ન 7. ગાંટો પાડવો શબ્દનો અર્થ આપો. એ. બૂમો પાડવી. બી. ખાડો પાડવો. સી. રજા માગવી. ડી. અરેરાટી કરવી. સાચો જવાબ છે એ. બૂમો પાડવી. પ્રશ્ન 8. વાજળી શબ્દનો અર્થ આપો. એ. વાજણ. બી. તાઇફૂ. સી. પવનનું વાવાઝોડું. ડી. વધારે પવન. સાચો જવાબ છે સી. પવનનું વાવાઝોડું. પ્રશ્ન 9. બાચકું શબ્દનો અર્થ આપો. એ. નાની ઘાસડી. બી. થોડું. સી. ઢગલો. ડી. ઘણું ઓછું. સાચો જવાબ છે એ. નાની ઘાસડી. પ્રશ્ન 10. પાયરી શબ્દનો અર્થ આપો. એ. જગ્યા. બી. પદક. સી. પરવરિશ. ડી. પદવી. સાચો જવાબ છે ડી. પદવી. પ્રશ્ન 11. બોધો શબ્દનો અર્થ આપો. એ. નબળો. બી. ઢીલો. સી. નાજુક. ડી. એ અને બી બંને. સાચો જવાબ છે ડી. એ અને બી બંને. પ્રશ્ન 12. તુમુલ શબ્દનો અર્થ આપો. એ. ભયંકર. બી. અજવાળું. સી. તિમિર. ડી. દિવ્ય પ્રકાશ. સાચો જવાબ છે એ. ભયંકર. પ્રશ્ન 13. આશકા શબ્દનો અર્થ આપો. એ. પ્રેમાળ. બી. દેવની આરતી. સી. દયાવાન. ડી. દેવની સ્તુતિ. સાચો જવાબ છે બી. દેવની આરતી. પ્રશ્ન 14. ટટ્ટુ શબ્દનો અર્થ આપો. એ. પક્ષી. બી. હાથીનું બચ્ચું. સી. ઠીંગણો ઘોડો. ડી. ભારેખમ. સાચો જવાબ છે સી. ઠીંગણો ઘોડો. પ્રશ્ન 15. ગાવ શબ્દનો અર્થ આપો. એ. 2.5 કિલોમીટર. બી. 2 કિલોમીટર. સી. 1.5 કિલોમીટર. ડી. 1.25 કિલોમીટર.
સાચો જવાબ છે એ 2.5 કિલોમીટર. પ્રશ્ન 16. બા એકલા જીવે કાવ્યના રચયિતા કોણ છે? એ ઉષ્ણસ, બી મોહન પરમાર, સી પ્રવીણ દરજી, ડી મુકેશ જોશી. સાચો જવાબ છે ડી મુકેશ જોશી. પ્રશ્ન 17. આસુબીનો ઉજાસ કોની રચના છે? એ કનૈયાલાલ મુનશી, બી દિલીપ રાણપુરા, સી ઝવેરચંદ મેઘાણી, ડી પન્નાલાલ પટેલ. સાચો જવાબ છે બી દિલીપ રાણપુરા. પ્રશ્ન 18. છંદોલય અને પ્રવાલદીપ કોની રચનાઓ છે? એ પ્રવીણ દરજી, બી સુંદરમ, સી નિરંજન ભગત, ડી રાવજી પટેલ. સાચો જવાબ છે સી નિરંજન ભગત. પ્રશ્ન 19. નીચે આપેલ પૈકી પ્રફુલ્લ નંદશંકર દવેની લઘુ નવલ કઈ છે? એ ઈશુના ચરણે, બી આગંતુક, સી તૌમતદાર, ડી તરંગીણીનું સ્વપ્ન. સાચો જવાબ છે એ ઈશુના ચરણે. પ્રશ્ન 20. ભવની ભવાઈ ફિલ્મનું પટકથાલેખન કોને કર્યું છે? એ વર્ષા અડાલજા, બી ધીરુબહેન પટેલ, સી ધીરુ પરીખ, ડી કુંદનિકા કાપડિયા. સાચો જવાબ છે બી ધીરુબહેન પટેલ. પ્રશ્ન 21. ઉર્મિલા ખંડકાવ્યના કવિ કોણ છે? એ સ્નેહરશ્મિ, બી મણિશંકર ભટ્ટ, સી પ્રહલાદ પારેખ, ડી કવિ બોટાદકર. સાચો જવાબ છે ડી કવિ બોટાદકર. પ્રશ્ન 22. ભરત ગોત્રના લજ્જાચીર પદ્ય નાટકના રચયિતા કોણ છે? એ નાનાભાઈ ભટ્ટ, બી નાનાલાલ, સી દલપતરામ, ડી ઉમાશંકર જોશી. સાચો જવાબ છે બી નાનાલાલ. પ્રશ્ન 23. બાને સોનેટ કાવ્ય કોનું છે? એ મુકેશ જોશી, બી મહેશ ભટ્ટ, સી મણિલાલ દેસાઈ, ડી પ્રવીણ દરજી. સાચો જવાબ છે સી મણિલાલ દેસાઈ. પ્રશ્ન 24. ઘર તમે કોને કહો છો? જા ટપાલી પત્ર લાવે. આ કાવ્ય પંક્તિઓ કોની છે? એ આદિલ મંસૂરી, બી નિરંજન ભગત, સી સ્નેહરશ્મિ, ડી સુંદરમ. સાચો જવાબ છે બી નિરંજન ભગત. પ્રશ્ન 25. ઉમાશંકર જોશીનો સંશોધન ગ્રંથ કયો છે? એ અભિજ્ઞા, બી આતિથ્ય, સી પુરાણોમાં ગુજરાત, ડી પ્રાચીના. સાચો જવાબ છે સી પુરાણોમાં ગુજરાત.